નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ સુરત ખાતે કડોદરા 4 રસ્તા કૃષિ મેળામાં. આજે છે પ્રથમ દિવસ, પહેલો દિવસ. ખેડૂતો આવે છે, મુલાકાત લે છે બધા સ્ટોલોની. હવે આ સ્ટોલની અંદર આપણો ગુજરાત બાયોસાયન્સનો પણ સ્ટોલ રાખેલો છે, તો આપણે ગુજરાત બાયોસાયન્સના સ્ટોલ ઉપર જઈને જાણીએ શું ચાલી રહ્યું છે એક્ટિવિટીમાં. ચાલો. અહીંયા આપણો સ્ટોલ છે, આપણે કંપનીના એમડી સાહેબ અહીંયા ઊભા છે, તો પૂછીએ કેવો રિસ્પોન્સ મળે છે ખેડૂતોનો. કેવો રિસ્પોન્સ મળે છે સાહેબ? ઘણો સારો રિસ્પોન્સ છે. બાકી બધા સ્ટોલ કરતા કેવું સ્ટોલ લાગે? કરતા ઘણો સારો રિસ્પોન્સ છે. ખેડૂતો કેવા પ્રશ્નો પૂછતા હોય? ઘણા બધા ક્વેશ્ચન ટાઈપના પ્રશ્નો પૂછે, જેમ કે શેરડી અત્યારે છે, આંબાનું વાવેતર ચાલે છે, એટલે એ પ્રમાણે ઘણા ખેડૂતો આવે છે, અલગ અલગ ક્વેશ્ચનો પૂછે છે કે આમાં શેરડીમાં શું અમને બેનિફિટ થાય, આંબામાં શું બેનિફિટ થાય, શાકભાજી સુરતમાં શાકભાજી સૌથી વધારે છે, તો એની માટે અમારે શું વાપરવું, શું કરવું. હા, એની માટે આપણે આ પ્રોડક્ટો છે જી માસ્ટર ઓર્ગેનિક કાર્બન. બરાબર. હા, આપણે જે લિક્વિડ છે, લિક્વિડ. હા, ફ્લાવરિંગ માટે છે, આપણે જી એડવાન્સ છે, એક નંબરનું ફ્લાવરિંગ આપે છે. થમ્સઅપ જેવું શું મૂક્યું તો પીવાની થોડા થોડા મૂકી છે? થમ્સઅપ નથી ના, કદાચ ખેડૂતને તમે આપતા હોય ડ્રિંક કે થમ્સઅપ બમ્સઅપ પીવો એમ. ના, એની માટે ચોકલેટ મૂકી છે, સારી ચોકલેટ કહી શકે છે. આ ઓર્ગેનિક કાર્બન છે, કદાચ તમે નામ સાંભળ્યું છે માર્કેટમાં. અલગ અલગ પ્રકારના કાર્બન આવે છે, જે આવે છે સસ્તા કાર્બન આવે છે, ક્વોલિટી વાળા આવે છે. હવે આપણે જુઓ કે આ કાર્બનમાં મેં ઓગાળ્યો છે, આ કાર્બન છે, આ ડુપ્લિકેટ કાર્બન છે, અને આપણો જી માસ્ટર ઓર્ગેનિક રૂટ સ્પેશિયાલિસ્ટ જે છે એ છે. એટલે આમાં ડિફરન્સ ખાલી એટલો છે, ખ્યાલ આવી જશે. એટલે ડુપ્લિકેટ કાર્બન છે. આ ડ્રીપમાં બધો ડ્રીપમાં ચોકઅપ કરી નાખે, ડ્રીપ તમારી ચોકઅપ કરી નાખે. જ્યારે આ વસ્તુ છે ચોકઅપ ના કરે, સોલેબિલિટી 95%. બરાબર. શું આની અંદર કન્ટેન્ટ આવે? આની અંદર છે ને તમને બતાડું, જો બોક્સ આવે ને એની અંદર 2 પેકેટ નીકળે. 2 પેકેટ આવે. 2 પેકેટની અંદર તમારે 200 લીટર ડ્રમમાં ઓગાળીને એની હલાવીને ડ્રિન્ચિંગમાં કે છૂટા પાણીમાં જવા દેવા. બરાબર. અને બેનિફિટમાં તમને નાઇટ્રોજન આવી જાય છે. જો કમ્પાઉન્ડની વાત કરું, પ્યોર બ્લેક આવશે, બરાબર છે. ઓર્ગેનિક કાર્બન 50%, બાયો પોટાશ 8%, નાઇટ્રોજન થી 2%, ઓર્ગેનિક મેટર છે એ 60%. એટલે અધર જે આના વધારાના જે બધા કહી શકો તમે આની અંદર બીજું કોઈ બી ખાતર કે કશું નાખવાની જરૂર નહીં. 1 એકરે 2.5 વીઘે આ ખાલી 2 કિલો કાર્બન તમારે પાણીમાં આપી દેવાનું. બ્રહ્માસ્ત્ર છે તમારે, જમીનનું બ્રહ્માસ્ત્ર કહેવાય. વર્ષમાં 6 વખત આ કાર્બન તમે યુઝ કરશો, આવતા વર્ષે જે અળસિયાનું પ્રમાણ છે ને વધી જશે. તમે યુરિયા નાખીને કડક કરી દીધી જમીન, આખી એને પૂછી પાડે છે. બરાબર. ઓકે. બેનિફિટમાં રૂટ ને બધું છે ને એ મજબૂત કરશે. રૂટ ડેવલપર તમે કહી શકો. જેથી જમીનમાં ઝીંક, મેગ્નીઝ, બોરોન, કોપર બધું પડેલું છે, એને એક્ટિવ કરી રૂટને મજબૂત કરીને ઉપર લઈ જાય. એનો તમને મેઇન બેનિફિટ શું થાય? ઉતારો સારો આપે, વડની ક્વોલિટી સુધરે. જેમ કે શેરડી છે આપણે, બરાબર. આ જે શેરડી છે, શેરડીમાં મીઠાશ આવે, બરાબર. જેમ કે લાંબી જાડી શેરડી, મીઠાશ ના હોય તો કોઈ મતલબ નહીં. રીંગણ છે, રીંગણમાં મીઠાશ આવે, બરાબર. એ બધું કામ એ પોટાશ ને બધું અંદર કરે, બરાબર. એકવાર જમીનમાં ખાલી કાર્બન આપો, રિઝલ્ટ તમને ઓટોમેટિક મળી જાય, બરાબર. અને ઉપરથી આ જે આપણે જી માસ્ટર છે એનો 40 ml નો પંપ કરવાનો. હા, ઉપર તાણ જે આવે છે, તાપ છે કે ઝાકળ વધારે પડતું પડે, એ બધાથી રક્ષણ આપે. પ્લસ ફ્લાવરિંગ તમારું એ બનાવે, પ્લસ બનાવે. એટલે જમીનમાંથી આ અને ઉપરથી આ કોમ્બો છે. ખાલી એક તમે આપો, બીજું કાંઈ આપવાની જરૂર નથી. ખેડૂત ગોતતો આવશે, ખેડૂત ઓટોમેટિક આવશે. બાઇક પર જતા હશે ને તો ખેડૂત દેખાડશે, ત્યાં ખેતરમાં દેખાશે કે આમાં કઈક નવી વસ્તુ છે, નવી ટ્રીટમેન્ટ કરી છે, એ આ વસ્તુ તમને દેખાડશે. બરાબર. હા, અને એથી બી એડવાન્સ જોઈતું હોય તમારે તો જી એડવાન્સ છે. આ ખાલી ને ખાલી 15 લીટર 10 જ ml નો ડોઝ છે. ખાલી 10 ml તમે નાખો, ત્રીજે દિવસે રિઝલ્ટ. નામ ઉપરથી ખબર પડી જાય. જી એડવાન્સ કામ છે. બરાબર. વાહ, સરસ. કોઈ તમારે બીજું કશું જ કરવાની જરૂર નહીં. ફ્લાવરિંગ માટે ખાલી 10 ml એક પંપમાં નાખો, ત્રીજે દિવસે તમારા પાડોશી બી કહેશે ખેડૂતો કે આમાં શું કર્યું ભાઈ. વાહ, સરસ પ્રોડક્ટ છે. હા, તો આવી રીતે આપણે આ આપણો સ્ટોલ હતો, અહીંયા આપણે મુલાકાત લીધી. ખેડૂતો પણ અહીંયા આવીને જોવે છે, સમજાવે છે. બધા આપણા સ્ટાફ અહીંયા હાજર છે બધા. અને આવી રીતે ઘણા બધા અહીંયા સ્ટોલો છે. ખેતીવાડીના ખાતરો, પછી પીવીસી પાઇપો વાળા, ટ્રેક્ટરો વાળા બધા જ છે. 5 દિવસ હજી છે, તો તમે કદાચ સુરતમાં હોય તો આવજો. લોકેશન જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હશો તો ઉપર હશે, હું લોકેશન ગૂગલ મેપમાં આપી દઈશ. અને યુટ્યુબમાં જોતા હશે તો આ ડિસ્ક્રિપ્શનની અંદર લોકેશનની લિંક આપી દઈશ. તમે આવજો, સાથે તમારા મિત્રો હોય તો એને પણ લેતા આવજો. મળીશું કાલના નવા વિડીયોની અંદર.